વિવિધ એરપોર્ટ્સને ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ, જેમાં ધમકીભરા મેલ બાદ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી। અમદાવાદ એરપોર્ટ સહિત ગુજરાતના એરપોર્ટને પણ મળ્યો છે આ પ્રકારનો ઈમેલ આવ્યા બાદ ટોચની સુરક્ષા એજન્સીઓની બેઠકોનો દોર શરૂ કરાયો છે। ગઈકાલે આવેલા ઈમેલ બાદ દેશના તમામ એરપોર્ટની સુરક્ષા પણ વધારી દેવાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા યુનુસ। શું છે વધુ વિગતો? ચિરાગ, ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ સહિત ગુજરાતના કેટલાક એરપોર્ટ અને લગભગ 30 જેટલા એરપોર્ટને એક સાથે ઇંગ્લિશમાં એક મેલ મળ્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે તમારા વિમાનની અંદર વિસ્ફોટકો છે અને તમારા એરપોર્ટની અંદર પણ અને વિસ્ફોટકો જે છુપાયેલા છે તેનાથી થોડા કલાકની અંદર જ તમને ઉડાવી દેવામાં આવશે। એ પ્રકારનો ઈમેલ મળવાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને ગઈકાલ રાતથી જ મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। મેલ શક્યતાઓ છે કે વિદેશથી મોકલવામાં આવ્યો છે, પરંતુ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે। હાલ વડોદરા પોલીસ, અમદાવાદ પોલીસ કે ગુજરાતની કોઈ પણ જે સુરક્ષા એજન્સી છે તેના દ્વારા આ અંગે કોઈ પણ રીતે સત્તાવાર રીતે સમર્થન આપવામાં આવ્યું નથી। એરપોર્ટ ઓથોરિટીના સંચાલકો દ્વારા પણ આ સમગ્ર મામલે ગુપ્તતા જાળવવામાં આવી રહી છે, પરંતુ દેશની ટોચની જે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ છે તેઓ દ્વારા આ મેલને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। મેલ મોકલવાનો આશય શું છે અને વાસ્તવમાં આ પ્રકારના કોઈ વિસ્ફોટકો એટલે કે એક્સપ્લોઝિવ કોઈ મોકલવામાં આવ્યા છે કેમ કે તમામ બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ એક માર્ગદર્શિકા જારી કરવામાં આવેલી છે અને જે એસઓપી છે તે મુજબ તમામ એરપોર્ટની સુરક્ષા વધારી દેવા અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ બિલકુલ તંત્ર ચોક્કસ એલર્ટ પર આવી ગયું છે। આપનો આભાર યુનુસ તમામ જાણકારી બદલ। તો ધમકીભર્યો ઈમેલ અને ઈમેલ પછી તમામ એરપોર્ટ પર સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત।